નવું જાણવા અને નવું શીખવા માટે નવા નવા વિચારોની જરૂરિયાત પડે છે. બસ આવા સુંદર મજાના આમંત્રણને માન આપીને આપણા આજના એટલે કે 49માં થર્સે થોટમાં ઉપસ્થિત સૌ સ્ટેજ પરના મહાનુભાવો અને મંચાભિમુખ આપ સૌ વિચાર પીપાસુ થર્સે થોટના કાયમી મેમ્બરો, આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. 22 ફેબ્રુઆરી એટલે વિશ્વ વિચાર દિવસ. લગભગ 1962માં તો આ વિચારો વાવવાના અને આવા કંઈક વિચારોથી જીવનમાં પરિવર્તનો, જીવનમાં નવા નવા ફેરફારો અને સફળતાની કેડી કંડારવા માટેની શરૂઆતો તો થઈ ચૂકી હતી. પરંતુ એ જ કેડી પર ચાલીને આજે ખૂબ જ ગર્વની વાત એ છે કે આપણે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા, યુવા ટીમ દ્વારા દર ગુરુવારે નવા વિચારોનું માત્ર અડધો કલાક માટે, અને એવું પણ કહી શકાય કે વિશ્વનો આ કમ્પેક્ટ કાર્યક્રમ કહીએ ને તો પણ ખોટું નથી, માત્ર અડધો જ કલાક સમયનું ઇન્વેસ્ટ આપણે અહીંયા કરીએ છીએ. એવા કાર્યક્રમમાં આપ સૌનું ફરીવાર સ્વાગત છે. દર ગુરુવારના ક્રમની મુજબ આપણે આપણા થર્સે થોટની શરૂઆત આપણા મનને સ્થિર કરવા માટે ઓમકાર પ્રાણાયામથી કરતા હોઈએ છીએ. આ ગુરુવારે પણ આપણે એ શરૂઆત કરવી છે. આપ સૌ ઓમકારની મુદ્રામાં પોઝિશન લઈ લેવા માટે વિનંતી કરું છું. આપણું સમગ્ર ધ્યાન આપણા શ્વાસોશ્વાસ પર આપણે કેન્દ્રિત કરીશું અને આપણી આસપાસ આવી રહેલા સ્પંદનો છે, વાઇબ્રન્સ છે, તેમના પર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું. ધીરે ધીરે શ્વાસોને નોર્મલ કરતાં આપણે આંખો ખોલીશું. ગઈકાલના કાનજીભાઈ ભાલાળાના લેખમાં ખૂબ સુંદર મજાનું વિચારો વિશેનું વિવરણ થયું છે. આપણે કદાચ કોઈ એક છોડ વાવીએ ને અને એને ભૂલી જઈએ ને તો પણ એ સુકાઈ જાય છે. અને આ તો વિચારો છે, માત્ર એકવાર સાંભળીએથી કંઈ થવાનું નથી, સુકાઈ જવાના છે, ભૂલી જવાના છીએ. એટલે આ બધા વિચારોને વારંવાર મમળાવવા અને જીવનમાં ઉતારવા ખૂબ જરૂરી છે. ગત ગુરુવારના વિચારને રજૂ કરવા માટે હું શ્રી કિરણભાઈ ઠુમ્મરને વિનંતી કરીશ. તું છો અને હું છું. કિરણ છે અને ભાવેશ છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા વિચારોના વાવેતરમાં ગત ગુરુવારે આપણે 48મો વિચારોનું વાવેતર કર્યું હતું ને આ વિચારોના વાવેતરના કાર્યક્રમની અંદર ઉપસ્થિત ગીતાબેન બુહા, અરુણાબેન ઠુમ્મર, અલ્પાબેન વઘાસિયા અને રેખાબેન રાદડિયા, ગંગા સ્વરૂપ બહેનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અને ગત ગુરુવારનો વિચાર શ્રીમાન કાનજીભાઈ ભાલાળાના વતી અમારા મિત્ર શ્રીમાન અંકિતભાઈ બુટાણીએ ખૂબ સારા પ્રયત્ન થકી ગત ગુરુવારનો વિચાર રજૂ કર્યો હતો. ગત ગુરુવારનો વિચાર કંઈક એવો હતો: ખોટી રૂઢિગત માન્યતાઓ અને કુરિવાજોમાંથી બહાર આવવું એ જ ખરી પ્રગતિ છે. ફરી એક વખત, ખોટી રૂઢિગત માન્યતાઓ અને કુરિવાજોમાંથી બહાર આવવું એ જ ખરી પ્રગતિ છે. એને જો વિશેષ કહેવું હોય ને તો કુરિવાજો અને અંધશ્રદ્ધામાં પ્રગતિ રોકે છે. કુરિવાજો અને અંધશ્રદ્ધા પ્રગતિ રોકે છે. સમૃદ્ધિ અને સગવડતાઓની વચ્ચે પણ રૂઢિગત માન્યતાઓથી ઘેરાયેલો માણસ માનસિક રીતે દુઃખી હોય છે. વ્યક્તિની વ્યવહારિક સમજણ અને વૈજ્ઞાનિક અભિગમ જ સુખ, શાંતિ અને પ્રગતિના ખરી દિશાઓમાં લઈ જાય છે.
મિત્રો, ગત ગુરુવારનો વિચાર રૂઢિગત માન્યતાઓ અને અંધશ્રદ્ધાથી ઉપર આવી અને સમાજની વૈચારિક વ્યવહારિકતા અને વૈજ્ઞાનિક અભિગમ જ જીવનના ખારી પ્રગતિ અને સુખ શાંતિ તરફ લઈ જાય છે, આવો એમનો મર્મ હતો. એમની સાથે આ વિચારોના વાવેતરની અંદર ગત ગુરુવારના વિચાર વાવેતરની આગળથી 41થી 45 નંબરના વિચારોનું વાવેતરમાં આપની સમક્ષ વાત મૂકું છું. 41મો ગુરુવારનો વિચાર એવો હતો, આર્થિક જાગૃતિ અને વ્યવસ્થાપન એ જીવનને વધુ સરળ બનાવે છે. 42મો વિચાર એવો હતો, આહાર, વિચાર અને આચરણ એ જીવનના સુખ અને દુઃખનો આધાર છે. આહાર, વિચાર અને આચરણ એ જીવનના સુખ અને દુઃખનો આધાર છે. 43મા ગુરુવારનો વિચાર હતો, સફળતા માટે તન કરતાં મનની ભૂમિકા ખૂબ મહત્વની છે. 44મો વિચાર, ખુશીઓથી છલકાવું એ માનવ જીવનની ખરી સાર્થકતા છે. 45મો વિચાર, કાર્ય સાથે, આપણા રોજબરોજના કાર્ય સાથે જ્યારે રાષ્ટ્રભાવ જોડાય ને ત્યારે નાગરિક તરીકે ગૌરવ અનુભવાય છે. 46મો વિચાર, બીબાઢાળ કાર્યને બદલે નવું કરો એમાં સાહસ અને સફળતા રહેલી છે. અને 47મો વિચાર, વ્યક્તિ પોતે જ પોતાના શરીરનો પ્રથમ વૈદ્ય છે. વ્યક્તિ પોતે જ પોતાના શરીરનો પ્રથમ વૈદ્ય છે. મિત્રો, અત્યાર સુધી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આજે 49મો થર્સડે થોટ્સ છે. આવતો 50મો થર્સડે થોટ્સ ખૂબ મહત્વનો થવા જઈ રહ્યો છે, ત્યારે અત્યારે 47મા થોટ્સ સુધીની આપની સમક્ષ વાત રજૂ કરી. ખૂબ ખૂબ આભાર. ભાવેશભાઈ રફાળિયાએ અત્યાર સુધીની આપણા વિચારોની જર્નીને ખૂબ સુંદર રીતે વાગોળી. દર ગુરુવારે આપણા થર્સડે થોટ્સમાં નવા ગેસ્ટ સ્પીકરો આવતા હોય છે કે જેમના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ અને કંઈક નવું મેળવી શકીએ અને આપણે આપણા જીવનમાં એપ્લાય કરી શકીએ. આ ગુરુવારે પણ ખૂબ જ ઉમદા અને એવા યુવા વિચારક એવા શ્રી પિયુષભાઈ એમ વઘાસિયા IBL ફાઇનાન્સમાંથી આપણે વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમનું સન્માન કરવું છે. પિયુષભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે જેમણે નાના એવા ધિરાણથી પોતાની કંપનીની શરૂઆત કરેલી અને ધીરે ધીરે એમને ઘણી બધી ચેલેન્જીસ સામે આવી અને પછી એક સુંદર વિચાર કર્યો કે આપણે આ ધિરાણના ક્ષેત્રમાં જ કંઈક જો આગળ વધવું હોય ને તો આ કંપનીને એક મોટા સ્વરૂપ પર આપણે કંઈક ફોર્મેશન કરવું પડશે. અને બસ આ વિચારમાંથી જ IBL કંપનીની ફોર્મેશન થઈ અને અત્યારે ખૂબ સુંદર મજાની તેઓ પ્રગતિ કરી રહ્યા છે અને ટૂંક સમય પહેલાં જ તેમનો પબ્લિક ઇસ્યુ પણ આવી ચૂક્યો છે અને કરોડો રૂપિયાનું ફંડ તેમણે આ ઇસ્યુ થકી ભેગું કર્યું છે અને કંપનીને ખૂબ સારી રીતે ચલાવી રહ્યા છે. એવા પિયુષભાઈ એમ વઘાસિયાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજના અગ્રિમ ભાગમાં પધારશે. એમનું સન્માન સાથે તેમના ભાઈ મનીષભાઈ પણ ઉપસ્થિત છે, તો તેમને પણ હું વિનંતી કરીશ કે તેઓ આ સન્માનમાં જોડાશે. કાનજીભાઈ ભાલાળા સાહેબને વિનંતી કરીશ કે આ બંને મહાનુભાવોનું સન્માન કરશે. સાથે સૌજીભાઈ વેકરિયાને પણ હું વિનંતી કરીશ. જોરદાર તાળીઓથી આપણે પિયુષભાઈ અને મનીષભાઈને વધાવવા છે. એવા જ આપણી વચ્ચે આજના આપણા બીજા મહેમાન એટલે કે વલ્લભભાઈ અનીડાવાળા સિલ્વર ગ્રુપના તેઓ ડાયરેક્ટર છે, પરંતુ સામાજિક જાગૃતિ અને સમજણનું જેને શિરમોર કહી શકાય એવું વ્યક્તિત્વ છે. એમના પરિવારમાં નાના પુત્રનું અવસાન થાય છે ત્યારે તેમના ઘરે જે પુત્રવધુ હતા ને એણે નવા કોઈ વ્યક્તિ સાથે પરણાવ્યા અને પુત્રવધુને પોતાની સંપત્તિમાંથી અડધો હિસ્સો એમના નામે કરી આપ્યો. અરે એટલું જ નહીં, જે નવા જમાઈ હતા એમને પોતાના દીકરા તરીકે સ્વીકાર્યા અને એમની જ કંપનીમાં એમને સ્થાન આપ્યું. એવું ઉમદા સામાજિક ઉત્તરદાયિત્વનું તેમણે ખૂબ જ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. એવા VM અનીડાવાળા સાહેબને આપણું સન્માન કરવું છે. સાથે ધર્મપત્નીને પણ વિનંતી કરીશ કે સ્ટેજના અગ્રિમ ભાગમાં પધારશો. તેમનું સન્માન કરવા માટે મંજીભાઈ વાઘાણી અને એમના ધર્મપત્નીને વિનંતી કરીશ. જોરદાર તાળીઓથી આપણે સન્માનને વધાવવું છે. સિલ્વર ગ્રુપ એટલે સુરત શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનું ખૂબ મોટી નામના ધરાવતું ગ્રુપ છે. આટલું મોટું જ્યારે ઉદ્યોગકારો હોય અને સાથે સાથે આવા ઉમદા વિચારક હોય ને, ઉમદા સામાજિક પ્રવૃત્તિ કરતા હોય ને, ત્યારે ખૂબ ગૌરવ થાય છે.
અને વલ્લભભાઈનો પરિવાર આપણા હોસ્ટેલ પ્રોજેક્ટના દાતા ટ્રસ્ટી પણ છે. આપણી સાથે અન્ય મહેમાનમાં હીરા ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગકારો પણ બેઠેલા છે. યમના સ્ટાર ડીએમ પ્રાઇવેટ લિમિટેડના ભાગીદાર એવા અશ્વિનભાઈ સુદાણી અત્યારે હોંગકોંગ છે, પરંતુ તેમના મામા મનસુખભાઈ કે વેકરિયા, જેમને મનસુખભાઈ રાજા તરીકે અમે ઓળખીએ છીએ, એવા મનસુખભાઈ અહીંયા ઉપસ્થિત છે. એમનું આપણે સન્માન કરવું છે. હું મનસુખભાઈને અને એમના ધર્મપત્નીને સ્ટેજના અગ્રિમ ભાગમાં પધારવા માટે વિનંતી કરીશ. તેમનું સન્માન કરવા માટે બાબુભાઈ રાદડિયાવાળા અને સાથે મગનભાઈ સભાયા અને તેમના ધર્મપત્નીને વિનંતી કરીશ. હા, અને ખૂબ આનંદની વાત એ છે કે આ હોસ્ટેલ પ્રોજેક્ટના આજે નવા 21 લાખ રૂપિયાના દાતા ટ્રસ્ટી બને છે. કદાચ એવું હોય કે કંપનીના ભાગીદારો એવું નક્કી કરે કે એક આપણે દાતા ટ્રસ્ટી બનીએ, પરંતુ અહીંયા એવું નથી. યમના સ્ટાર ડીએમ પ્રાઇવેટ લિમિટેડના જ ભાગીદાર અને અશ્વિનભાઈ સુદાણીના મોટાભાઈ એટલે કે ધીરુભાઈ પરબતભાઈ સુદાણી પણ આજે આ હોસ્ટેલ પ્રોજેક્ટના દાતા ટ્રસ્ટી તરીકે જાહેર થાય છે અને એમનું પણ આપણે સન્માન કરવું છે. એમના ધર્મપત્ની અને બંને સજોડે વિનંતી કરીશ કે તેઓ આ સન્માન સ્વીકારવા પધારશે. એમનું સન્માન કરવા માટે હું કાનજીભાઈ ભાલાળા સાહેબ અને સાથે હરેશભાઈ કાત્રોડિયા અને તેમના ધર્મપત્નીને વિનંતી કરીશ. જોરદાર તાળીઓથી આપણે આ સન્માન કરવું છે, કેમ કે આટલું મોટું ભવન બનતું હોય અને આટલો બધો દાતાઓનો સાથ અને સહકાર હોય ત્યારે આપણા સૌ પટેલ સમાજ માટે આપણી છાતી ગદગદ ફૂલી જતી હોય છે. અશ્વિનભાઈ સુદાણી પણ ખૂબ ઉમદા વ્યક્તિત્વ છે અને હર હંમેશ સમાજ માટે અને યુવાનો માટે ચિંતિત હોય છે અને હંમેશા સાથ અને સહકાર આપતા હોય છે. એવું સમગ્ર આ યમના સ્ટાર ડીએમ પ્રાઇવેટ લિમિટેડ આજે દાતા ટ્રસ્ટી બને છે ત્યારે આનંદના ઉમળકા છે. હવે બસ આપણે દર ગુરુવારે જે કંઈક નવું કર્યું હોય, કંઈક જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું હોય એવા ગેસ્ટ સ્પીકરો પાસેથી આપણે પ્રેરણા લેતા હોઈએ છીએ. પિયુષભાઈ વગાસિયા પણ એક એવું જ વ્યક્તિત્વ છે કે જેમણે IBL ફાઇનાન્સ લિમિટેડની ખૂબ મોટા પાયે કંપની સ્થાપિત કરી છે. તો હવે પિયુષભાઈને જ આપણે વિનંતી કરીએ કે આવો અને આજના વિચારોના વાવેતરમાં આપના વિચારો રજૂ કરશો. શ્રી પિયુષભાઈ વગાસિયા. હલો, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત, અત્રે ઉપસ્થિત વડીલો, મિત્રો, બહેનો, માતાઓ, સૌને સવારના જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. આજે આ સ્ટેજ શેરિંગ જે મારી લાઈફમાં આવ્યું છે બધાયથી, એટલે મને પબ્લિક સ્પીકિંગનો એટલો બધો બહુ અનુભવ છે નહીં. છેલ્લા 1 કે 2 મહિનાથી પબ્લિક સ્પીકિંગ ને સ્ટેજ શેરિંગ મારી લાઈફમાં આવ્યું છે. એની પહેલાં મારે આવા કોઈ પ્રસંગમાં ક્યારેય જવાનું થતું પણ હતું નહીં અને એવું મારું કામકાજનો પ્રકાર પણ કોઈ નહીં હતો કે લોકો સામે જઈને હું માસ કોમ્યુનિકેશન કાંઈક કરું. એટલે મારી વાતચીતમાં કદાચ ભૂલ થાય તો અત્રે ઉપસ્થિત માફ કરશો. આજથી 4 મહિના પહેલાં બધાયથી પહેલાં મારી જિંદગીમાં જો મેં સ્ટેજ ઉપર પગ મૂક્યો હોય તો એ કાનજીભાઈ ભાલાળાએ જ મને બોલાવ્યો હતો અને IPOનું સન્માન, IPOની IPOનું સંકલ્પ મને લેવડાવવામાં આવ્યો હતો સૌરાષ્ટ્ર આપણે પાટીદાર સમાજની વાડી આંબા તલાવડીમાં. હવે એ જ્યારે મને સંકલ્પ લેવડાવવામાં આવ્યો અને સંકલ્પ પત્ર આપવામાં આવ્યું એ મારી જિંદગીનું પહેલું સ્ટેજ શેરિંગ હતું. એની પહેલાં એક પણ વખત મેં સ્ટેજ શેરિંગ કશે પણ કરેલું હતું નહીં. અને આજે જો પબ્લિક સ્પીકિંગમાં ફરી વખત આવ્યો હોય તો એ જ માધ્યમથી ફરીને આવ્યો છું. હા, એટલે આભાર સૌ ટીમનો. હવે મારી જે વાત છે એ ટૂંકમાં આખી એવી છે કે દરેક નાની પાછળ એક હા છુપાયેલી હોય છે, પણ એ હા માટે આપણો રસ્તો સાચો હોવો પડે, આપણો રસ્તો સારો હોવો પડે.
જેમ કે અમે એક ટ્રેડિશનલ લેન્ડરો હતા સુરતમાં અનઓર્ગેનાઇઝ ક્ષેત્રથી થોડા ઉપર જિલ્લા રજિસ્ટ્રારની ઓથોરિટીમાં કામ કરતા હતા. ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ અમારી સામે આવતા હતા. તો એનાથી એક આગળ વિચાર કરીને અમે આરબીઆઈને અપ્રોચ કરવાનો નિર્ણય લીધો. તો આરબીઆઈને અપ્રોચ કરવાના નિર્ણયમાં પહેલી ના તો અમારા સીએની જ હતી કે તમારી નેટવર્ક નથી, તમારું કોઈ ક્વોલિફિકેશન નથી, તમારી પાસ જોબનું એવો કોઈ તમારી પાસે એક્સપિરિયન્સ નથી, તમે કોઈ બેન્કિંગ સેક્ટરમાંથી આવતા નથી, એટલે ના મળે. રિઝર્વ બેંક આપણને લાઇસન્સ ના આપે. આ અમારી જિંદગીની પહેલી ના હતી. છતાં પણ આપણે તો સૌરાષ્ટ્રના પટેલો ના પાડે એટલે ડબલ જોરથી પાછા જઈએ. ના સાંભળવા ટેવાયેલા નહીં કોઈથી. છતાં પણ કહ્યું કે ભાઈ તમે એમની જે કંઈ પણ ગાઈડલાઇન છે એ લાવો, બેસીએ ડિસ્કસ કરીએ. એટલે નેટવર્ક છે, કેપિટલ છે, વર્કઆઉટ કરીને આવ્યા. એ કેપિટલનું અમે સ્ટ્રક્ચરિંગ આપ્યું કે મમ્મી પાસે આટલી વાઇટ, પપ્પા પાસે આટલી વાઇટ, મારી પાસે આટલી વાઇટ. એટલે ફરીને પાછી અમને ના પાડી કે આવી નેટવર્ક ના ચાલે. તમે મમ્મીના દાગીના રિટર્નમાં બતાવેલા હોય ને ક્યાંક કશે પ્લોટ પડેલો હોય ને એમ કહો કે રિઝર્વ બેંકની જે વ્યાખ્યા છે લ્યો અમારી પાસે એટલા છે. તમારે લોન આપવાની છે તો લોન આપવા માટે તમારે કેશ કેપિટલ જોઈએ, આવી મિલકત ના ચાલે. એ અમારી બીજી ના. પછી બધી વ્યવસ્થાઓ કરી. રિઝર્વ બેંક પાસે ગયા તો રિઝર્વ બેંક પાસે અગેન ત્રીજી ના હતી પાછી કે પહેલાં તમે એમસીએનું એપ્રુવલ લઈને આવો. એમસીએ પાસે ગયા તો પહેલાં એણે એવું કર્યું કે તમે આરબીઆઈની એનઓસી લઈને આવો. મતલબ બંનેની ના હતી કે અમે કાંઈ કરવાલ નથી, અમે કાંઈ કરવાલ નથી. પહેલાં મુરગી કે પહેલાં ઈંડું. 3 મહિના ગયા પછી અમને સમજાણું કે આપણે રસ્તો બદલવાનો છે. આ ના નથી છે આજ પણ આપણે ખોટા રસ્તે છીએ. રસ્તો બદલાયો. રિઝર્વ બેંકમાં એપ્લિકેશન ફાઇલ કરી. આપણને એપ્લિકેશન મળી ગઈ, આપણી મંજૂર થઈ ગઈ. રિઝર્વ બેંકનું લાઇસન્સ મળી ગયું. એટલે આપણે ખુશીમાં કે ચાલો હવે આપણે રિઝર્વ બેંકનું લાઇસન્સ મળી ગયું, હવે આપણે લોનો કરી શકીએ. એટલે લોન માટેની પ્રોસેસ ચાલુ કરી. એટલે રિઝર્વ બેંકના ડેલિગેશને પહેલી વખત ફરીને પાછી ના પાડી કે તમે લોન ના આપી શકો. અગેન ના. રીઝનમાં એવું છે કે એક લાઇસન્સની અંદર પેટા લાઇસન્સ 12 થી 13 પ્રકારની મંજૂરીઓ લેવી પડતી હોય છે. જેમ કે એક બેન્કિંગના સંચાલક તરીકે કાનજીભાઈને ખ્યાલ છે કે આપણે કેવાયસી છે, એનપીસીઆઈ છે, ક્રેડિટ બ્યુરો છે, એ બધી જ પેરેલલ એજન્સીઓની પણ મેમ્બરશિપ લેવી પડતી હોય છે. જ્યાં સુધી ના લઈએ ત્યાં સુધી આપણને લોન આપવાના અધિકારો મળતા નથી. પણ એક સૌરાષ્ટ્રથી આવીને સુરતમાં વસેલા, બેન્કિંગ સેક્ટરમાં અહીંયા ઇકોસિસ્ટમ ડેવલપ નહીં, આ બધી જાણકારી આપણને આપે કોણ? ફરીને એ બધી જર્ની ચાલુ કરી. લોનની પ્રોસેસ કરી. પહેલી લોન સેન્શન કરી. જે આપણી ખુદની કેપિટલ હતી કેપિટલ ડિપ્લોય કરી. પછી ધંધો આગળ વધારવા માટે નવી કેપિટલની જરૂર પડે. સુરત પૈસાનું ભરેલું શહેર, આપણો સમાજ પૈસાથી સમૃદ્ધ, પણ એ પૈસા એઝ રિઝર્વ બેંક એન્ટિટી તરીકે કોઈ કામના નહીં. એટલે અહીંયા તો ચેનલાઇઝ ફંડ હોય એ જ કામનું. ચેનલાઇઝ ફંડનો આપણા સુરતમાં તો અભાવ. માગીએ એટલે એમ કે સેફમાં આવજો, જોઈએ એટલે આપી દઈએ. એ ફંડ અમારા સેક્ટરની અંદર કશું કામનું હતું નહીં. એટલે ક્વોલિફાઈ ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે અગેન અમને ફરીને ના સાંભળવા મળી કે તમે નવા છો એટલે તમને ફંડ ના મળે. હવે ફંડ ના મળે તો અમારા ધંધાનું એક્સપાન્શન અમારે કરવાનું કઈ રીતના? એ બધી વસ્તુ કરતાં કરતાં થોડા સ્ટેબલ થયા એટલે કોરોના આવી ગયો. કોરોનાના ટાઈમ પછી થોડું ઘણું કેપિટલ હતી એ કોરોનામાં ઘસાણી. ગવર્મેન્ટની પણ થોડી સગવડ મળી. મોરેટોરિયમના જે છે એક્સ ગ્રાસિયા પીરિયડને એવા બેન્કિંગ સેક્ટરને આપણને બેનિફિટ મળ્યા તો એનાથી પાછા સ્ટેબલ થયા. જે ના હતી કે તમને ફંડ ના મળે તો એના માટે અમે તૈયારી શરૂ કરી કે ભાઈ નવા હતા તો અમે એક વિન્ટેજ બનાવ્યું. 3 વર્ષ અમારી કંપનીને થઈ ચૂક્યા હતા. તો ફરીને અમે માર્કેટમાં ગયા કે ભાઈ હવે આપણે ફંડ લાવીએ તો આગળ ચાલીએ. તો અગેન પાછું માર્કેટનો સિનારીઓ બદલાણો હતો. રિઝર્વ બેંકની ગાઈડલાઇન બદલાણી હતી. રિઝર્વ બેંકે જે બેઝ કેપિટલ હતી એ વધારીને ઉપર લઈ ગયા હતા. એટલે દરેક જે ક્વોલિફાઈ ઇન્સ્ટિટ્યૂટ હતા એનો નજરિયો એવો હતો કે નવી જે ગાઈડલાઇન છે એ પ્રમાણેની જે કેપિટલવાળી કંપનીઓ હોય એમને ફંડ મળે.
તો માર્કેટમાં ગયા ત્યારે નવા શબ્દ હટી ગયો હતો અને નવો શબ્દ અમારી સામે આવ્યો હતો કે તમે તો નાના છો. રિઝર્વ બેન્કે જે વ્યાખ્યા આપી છે એ પ્રમાણે બેઝ કેપિટલ તમારી પાસે નથી. આ રિઝર્વ બેન્કે એ કેપિટલની વ્યાખ્યા 2027 સુધીમાં પૂરી કરવાની કહી હતી. પણ હવે ધિરાણદારને તો સલામતી જ જોતી હોય. એટલે અગેન પ્રશ્ન એવો આવ્યો કે તમે નાના છો એટલે તમને ફંડ ના મળે. ડ્યુરિંગ ધ જર્ની જિયોગ્રાફી એક્સપાન્શન અમે કરતા ગયા, ટેકનિકલ કેપેસિટીઝ અમારી બનાવતા ગયા, છતાંય ફંડ માટેના રસ્તા અમારા બંધ હતા. અને જ્યાં સુધી ફંડ માટેના રસ્તા બંધ હોય ત્યાં સુધી કોઈ પણ એક્સપાન્શન આપણે કરી શકતા નથી. એટલે આટલી બધી વખત ના સાંભળવામાં આવી. ડ્યુરિંગ ધ પીરિયડ લોન આપતી વખતે પાન કાર્ડ વેરિફિકેશન કરવામાં આવે છે, બ્યુરો વેરિફિકેશન કરવામાં આવે છે, જે અમે થર્ડ પાર્ટી સર્વિસ લેતા હતા. અને પાન વેરિફિકેશન માટે NSDL અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને અમને અપ્રોચ કર્યા તો એમણે પણ અમને ના પાડી કે તમે યુઝ કેસ અમને સમજાવી શકતા નથી. એક લોન કંપનીનો યુઝ કેસ પાન કાર્ડ વેરિફિકેશનનો કાંજીભાઈ હોય શું? લોન આપવા માટે પાન કાર્ડ વેરિફિકેશન કરવું એ બહુ નેચરલ, એનો મૂળભૂત સ્વભાવ છે. છતાં NSDL અમને એવું કહ્યું કે તમે તમારો યુઝ કેસ અમને સમજાવી શકતા નથી, અમે તમને મેમ્બર ના બનાવી શકીએ. એટલી બધી વખત ના સાંભળવામાં આવી, એટલી બધી વખત ના સાંભળવામાં આવી, છતાંય દરેક નાની પાછળ અમે બ્લેમ ના કર્યો કોઈ પણ એજન્સીઓ પર. અમારી ખામી શોધી, અમારો ટ્રેક બદલ્યો, અમારો રસ્તો બદલ્યો અને એના માટેની અમે કેપેસિટી બનાવી. ફંડના રસ્તાઓ બંધ હતા એટલે છેલ્લે રસ્તો પછી ઇક્વિટી માર્કેટનો પકડ્યો કે ભાઈ આપણે IPO માર્કેટમાં જવું પડે અને ત્યાંથી આપણે ફંડ રાઇઝ કરવું પડે, ટાયર 1 કેપિટલ, અને એ પ્રમાણે આપણે કંપનીને આગળ લઈ જવી પડે. પહેલાં તો BSCને અપ્રોચ કર્યું તો BSC એ પહેલાં ના પાડી કે 100 કરોડની બેઝ કેપિટલવાળી કંપની હોય અમે એમને જ મંજૂરી આપીએ છીએ. 100 કરોડથી નીચેની બેઝ કેપિટલવાળી કંપનીઓને અમે મંજૂરી આપતા નથી. અમારા વર્ટિકલમાં પ્રોવિઝન છે જ નહીં. એટલે BSCનો રસ્તો બંધ. પછી NSCને અપ્રોચ કર્યું તો NSCએ અમને એવું કહ્યું કે 2019 પછી અમે એક પણ NBFCને મંજૂરી આપેલી નથી, એટલે તમારા માટે મુશ્કેલ છે. એટલે અમે કહ્યું ઓકે, તમારી પાસે એક BSCનો અમારી પાસે અનુભવ હતો કે એની પાસે એક પર્ટિક્યુલર ગાઈડલાઈન હતી, જે NSC પાસે એવી ગાઈડલાઈન નહોતી, જે આપણા માટે એક આશાનું કિરણ હતું. કે ત્યાં તો સ્પષ્ટ જ હતું કે 100 કરોડની બેઝ કેપિટલ હોય તો જ અમારે ત્યાં આવવાનું, નહીં તો નહીં આવવાનું. જ્યારે NSCમાં એક ગેપ અમને દેખાઈ ગયો કે NSCમાં આ સર્ક્યુલર નથી. અને એ સર્ક્યુલરના બેઝ ઉપર અમે ડેલિગેટને અપ્રોચ કર્યું કે ભાઈ તમે તમારું ડોક્યુમેન્ટેશન અમને આપો. જો અમે ફૂલફિલ ના કરી શકીએ, અમે ક્વોલિફાઈ ના થઈએ તો વી આર રેડી, અમે અમારું DRHP પાછું ખેંચી લઈશું. પછી NSCને અપ્રોચ કરીને મંજૂરી લાવ્યા પછી 18 ગણો IPO આપણો સબસ્ક્રાઈબ થયો. 34 કરોડની મંજૂરીની સામે 580 કરોડનું ફંડ રાઇઝ થયું ટોટલ. એટલે આટલી બધી સિરિયલ ના, દરેક સ્ટેજ ઉપર ના 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 ના, પણ છેલ્લે રોકાણકારોએ જે વિશ્વાસ બતાવ્યો એ તમામ નાનો થાક અમને ઉતારી દીધો. એટલે દરેક નાની પાછળ એક હાથ છુપાયેલી જ હોય છે, જરૂર હોય છે આપણો એપ્રોચ બદલવાની, આપણી વિચારધારા બદલવાની. એટલે રસ્તો મંજિલ સુધી પહોંચી જ શકાય છે અને દરેક સારા પરિણામો આવે જ છે. આ સ્ટેજ ઉપર સ્થાન આપી અને મારા વિચારો રજૂ કરવા બદલ અહીંની સમગ્ર ટીમ અને વડીલોનો ખૂબ ખૂબ આભાર. અસફળતા એક ચુનૌતી છે, એને સ્વીકાર કરીએ ને તો સફળતા છે જ, એવું પિયુષભાઈના જીવનમાંથી આપણે સૌ શીખ્યા. બસ હવે આ ગુરુવારનો નવો વિચાર વાવેતર કરવા માટે હું પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબને વિનંતી કરીશ. નમસ્કાર. આજે પેપરમાં એક બહુ સરસ વાત લખી છે કે આ દેશમાં હજારો લોકો રાતે સૂતા હોય ને એ સવારે ઉઠતા નથી, અને આજે પણ રાતે ઘણા નથી ઉઠ્યા, એની અંતિમ વિધિ ચાલી રહી છે. આપણે નસીબદાર છીએ કે આપણે સવારે ઉઠ્યા છીએ ને ધબકતા હૈયા અહીંયા બેઠા છીએ. થેન્ક્સ ટુ ગોડ. કૃતજ્ઞતા દરરોજ સવારે આપણામાં આવવી જોઈએ. બસ આવું ઘડાવવા માટે
આવું સમજવા માટે આપણે વિચારોનું વાવેતર દર ગુરુવારે કરીએ છીએ. અને આજે આનંદ છે કે 50મા થોટ્સ ને આગલી હરોળમાં આપણે આવી ગયા છીએ. આજે 49મો થર્સડે થોટનો આજનો આ કાર્યક્રમ છે. પિયુષભાઈ બહુ સરસ વાત કરી. એના 10-12 મિનિટના આખા વક્તવ્યમાં એક જ લીટી જો આપણે યાદ રાખવી હોય ને, આપણે એક થોટ્સ આપેલો કે દરેક અંધારામાં અંજવાળું હોય જ છે. એની વાતને તમે કદાચ ન સમજ્યા હો તો બહુ સરળતાથી હું સમજાવું. એનો બિઝનેસ તો વીએમ માત્ર વ્યાજથી ધિરાણ કરવાનો હતો, ધીરધારનો ધંધો હતો. પણ એટલી એની સારી વાત હતી કે રજિસ્ટ્રારનું લાયસન્સ લઈને કાયદેસર ધીરધારનો ધંધો કરતા હતા. પણ માણસની કલ્પના હોય કે મારે મોટું બનવું છે અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની બનાવી, એના ધિરાણ માટે બધી જગ્યાએથી ના પાડી. અને હું ઘણા સમયથી કહું છું ને, પ્રદીપભાઈ કાનાણીએ પણ કીધું, તમે ધારો તો પૈસાનું ઝાડ વાવી શકો એમ છો. એનું બીજું ઉદાહરણ આજે અહીંયા પિયુષભાઈ છે કે બધી જગ્યાએથી ના પાડ્યા પછી એને એમ લાગ્યું કે આ એવો સમય છે કે પબ્લિક ઇસ્યુમાં જઈએ ને તો પૈસાનો ઢગલો થાય એમ છે. માત્ર 8, 10, 15 કરોડની કંપની, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની બને છે અને લોકોને માટે ઓફર કરે છે પબ્લિક ઇસ્યુમાં શેર ખરીદવામાં. વિચાર તો કરો, એને તો 35 જ કરોડ રૂપિયા કલેક્ટ કરવાની મંજૂરી હતી. એ 35 કરોડ મેળવવા માટે એણે પબ્લિક ઇસ્યુ બહાર પાડ્યો અને લોકોએ 500 કરોડ રૂપિયા જમા કરાવ્યા. આ સામાન્ય ઘટના નથી. એટલે પિયુષભાઈ આજના આપણા અતિથિ બન્યા છે. તમને આપેલા તમામ થોટ્સમાંથી કંઈક ને કંઈક એની વાતમાંથી આજે આપણને શીખવા મળ્યું છે. એવા પ્રદીપભાઈ અને મનીષભાઈને જોરદાર તાળીથી વધાવીએ. આ 10 કરોડની કંપની, 15 કરોડની કંપની પબ્લિક ઇસ્યુમાં જાય તો કેવડી મોટી થઈ જાય છે રાતોરાત. આ માત્ર 6 મહિનાની જર્ની. તમે બહુ કામ કરો તો કેટલું થાય. આપણે તો એટલે વસવસો છે ને, હું તમને વારંવાર કહેતો હતો કે સુરતમાં ડાયમંડ ને બાંધકામની કંપની હજારો કરોડની છે. ઘટે છે માત્ર એટલી સિસ્ટમ, ઘટે છે આવી મૂડી. આપણે મોટા ન થઈ શકીએ અને એટલે તમારામાં આ વિચારનું વાવેતર કરવાનો આ પ્રયાસ છે. આજે મને ખૂબ ગમ્યું કે વીએમ અનીડાવાળા આજે આપણે વિમળાબેન ને વીએમ આપણા વલ્લભભાઈ આપણા મહેમાન છે. ઘણા સમયથી ઈચ્છા હતી કે આ વ્યક્તિએ જે કામ કર્યું છે ને એ કદાચ સમાજ જાગૃતિમાં કોઈએ ન કર્યું હોય એવું બહુ સમજણનું પગલું ભર્યું છે. એ પરિવારને આપણે જોરદાર તાળીથી વધાવીએ. ગયા કાર્યક્રમમાં મારાથી હાજર નહોતું રહેવાયું, પણ ગયા વખતે આપણે વિધવા બહેનો સમાનભેર કેમ જીવી શકે એના દાખલાઓ આપણે જોયા હતા. સમાજે બસ માત્ર અભિગમ બદલવાનો છે, એની સાથેનો વ્યવહાર બદલવાનો છે, એને માન આપવાનું છે, એને સમાનભેર જીવવા માટે આપણે કંઈક કરવાનું છે. આ વિચાર તમને રોપવા માટે આ કાર્યક્રમમાં તે દિવસે એ 4 બહેનોને બોલાવી. પણ એના કરતાંય ઊંચું કામ, એ વિચારનો શ્રેષ્ઠ દાખલો એટલે અહીંયા વલ્લભભાઈ અનીડાવાળા બેઠા છે. એના નાના દીકરાનું અવસાન થયું. એને પણ નાનું એક સંતાન હતું. ત્યાર પછી શું થાય? ધીરે ધીરે એ સંબંધો પૂરા થાય. આપણા સમાજમાં ઘણા બધા એવા વ્યક્તિઓ છે અને વિઠ્ઠલભાઈ રાદડિયા પણ એનું એક ઉદાહરણ છે કે પુત્રવધૂને દીકરી ગણીને ફરી એ જ આંગણેથી આપણે વળાવતા હોઈએ છીએ. એ શ્રેષ્ઠ રસ્તો છે. પણ એના કરતાંય શ્રેષ્ઠ રસ્તો અને ખૂબ મોટો નિર્ણય લીધો એ કહેવાય કે દીકરાના અવસાન પછી એ દીકરીને દીકરી ગણીને પરણાવવાની જ હતી, પણ પુત્રવધુ તરીકે જ પરિવારમાં રહે. એટલે પેલા વ્યક્તિને દત્તક લઈને પોતાના 2 દીકરાઓ છે, હિરેનભાઈ અને ઓફ થઈ ગયા હતા એ, તો તમામ સંપત્તિમાં એ પુત્રવધુને
એ નવા જમાઈને ભાગ આપ્યો અને અમારા ગોકુલધામ સોસાયટીમાં એના 2 બંગલા બની રહ્યા છે, એક દીકરા માટે અને એક પુત્રવધૂને દીકરો ગણ્યો છે. આ કદાચ પાટીદાર સમાજમાં વખાણ કરવાનો આજે આશય જ નહોતો, પણ પાટીદાર સમાજ એટલો જાગૃત સમાજ છે અને ધીરે ધીરે આમાં આગળ વધી રહ્યો છે. પણ વીએમ અનિડા જેવું એક પણ વ્યક્તિ નથી કે આવું શ્રેષ્ઠ કાર્યનું ઉદાહરણ પૂરું પાડ્યું હોય. એટલે વીએમ તમને વિમલાબેનના આજે અમે સન્માન કરીએ છીએ. કલ્પના તો કરો, એ આફત આવી હશે, 5-15 દિવસ થયા હશે, વીએમએ વિમલાબેનને પૂછેલું કે મારી ઈચ્છા એવી છે કે આપણે આ દીકરા જોડે જ એને પરણાવી, બીજોને જાણીતો જ હતો, અને આપણે દીકરા તરીકે રાખીએ તો વહુ છે ને એ આપણી જ પરિવારમાં રહે, અને નાનો ફૂલ જેવો દીકરો છે એ આપણા જ પરિવારમાં રહે. મિલકતના 2 ભાગ કરવાના હતા, અને ત્યારે વિમલાબેને પણ એવું કીધું કે તમને જે ગમે એમાં મારો સહયોગ છે. એ વિમલાબેન પણ એટલા જ અધિકારી છે. પણ એનાથી એક કપરું ચરણ તો ત્યારે આવ્યું કે વીએમએ એના મોટા દીકરાને પૂછ્યું, અને ત્યાં જ પ્રશ્ન ઊભો થવાની શક્ય હોય. આખરે તો આ વીએમના પરિવારનું એ સંતાન હતું ને, વીએમએ એને પૂછ્યું, વિક્રમ કેવું નામ છે? રજની, મારી ઈચ્છા એવી છે કે આપણે ભાઈ ભલે ગુમાવ્યો, પણ ભાઈ આપણી સાથે જ જીવે તો, એનું આ સંતાન આપણી જ સાથે રહે તો મારો આઈડિયા છે. ખરેખર માણસ જો કલ્પના કરે ને તો નવા આઈડિયા આવતા હોય છે, અને એક આવો મારો આઈડિયા છે. તો એણે કીધું પપ્પા તમે વિચારો એ શ્રેષ્ઠ વિચાર છે. એટલે વીએમ નસીબદાર છે કે આ બિપિન જેવા દીકરાઓ પોતાના હતા, અને એ દીકરાએ પણ હા પાડી. એટલે ગયા થોટ્સનો અધૂરો મણકો પૂરો કરવા માટે આજે વીએમ અને એમના ધર્મપત્ની, એમના ભાગીદારો, મિત્રો પણ ઉપસ્થિત છે. ફરી 2 મહેમાનો. ખરેખર માણસ સરળ હોય ને તો કુદરત કેટલું આપતું હોય છે ને એની કોઈ કલ્પના નથી. આ ગ્રેટિટ્યૂડ, ભગવાન પ્રત્યેની અખૂટ શ્રદ્ધા, આ શ્રદ્ધા છે ને ભગવાન આપે કે ન આપે કુદરતનો સિદ્ધાંત છે. તમે કુદરત પ્રત્યે હંમેશા કૃતજ્ઞ રહો ને તો કુદરત ઢગલો કરતો હોય છે. એવું જ આ યમુના સ્ટાર ડીએમ એન્ટરપ્રાઇઝ ડીએમ લિમિટેડ કંપની ડાયમંડની અને ફેન્સી ડાયમંડમાં ખૂબ સરસ કામ કરી રહ્યા છે. અશ્વિનભાઈ એમનું એન્જિન છે, એમના મનસુખભાઈ વેકરિયા આ એમના મામા છે. એ આખી ભાગીદારીમાં કંપની ચાલે છે. તો મનસુખભાઈ તરફથી આજે 21 લાખ રૂપિયા બનીને ટ્રસ્ટી બને છે. એવા જ અશ્વિનભાઈના બ્રધર અહીંયા ધીરુભાઈ પરબતભાઈ સુદાણી ઉપસ્થિત છે. એ પણ 21 લાખ રૂપિયા આપીને દાતા ટ્રસ્ટી બને છે. છતાં જિંદગી એટલી જ સરળ છે, જીવન એટલું જ સરળ છે. અને મને તો આનંદ બાપભાઈ એટલે થાય, ભલે તમારા અનમોલની બર્થડેમાં વિચાર એને સ્વીકાર્યો, પણ મારે તો આ 2 પરિવાર મારા ગોકુળધામના મારા પડોશીઓ છે, એટલે મને આજે વિશેષ આનંદ થાય છે. થેન્ક યુ વેરી મચ. ગત ગુરુવારનો બહુ સરસ વિચાર હતો, રજૂ કર્યો હતો. રૂઢિઓ અને કુરિવાજોમાંથી બહાર આવીએ ને એ જ ખરી પ્રગતિ છે. કલ્પના તો કરો, હજી આપણે લાજ કાઢતા હોત તો બેનો તમારી શું દશા હોત? વિચાર આવે છે ને? લાજ કાઢતા હોત તો, હજી સતી થવાનો રિવાજ હોત તો બહેનોને કેટલી પીડા હોત. કુરિવાજોમાંથી બહાર આવીએ ને એ જ ખરી પ્રગતિ છે માણસ જાતની. એમાંથી ધીરે ધીરે બહાર આવવું જોઈએ. હજી કલ્પના કરીએ, આ માઇકની શોધ જ ન થઈ હોત તો, આ લાઇટ જ ન શોધાણી હોત તો દુનિયાને કોણ પ્રકાશિત કરત? શોધ થવી જોઈએ. આજના વિચાર મને એટલા માટે આવ્યો કે આ ભારત દેશ ઉપભોક્તાનો દેશ છે, ગ્રાહક છીએ આપણે. જીએસટીના આંકડા વધે છે ને એ તો કન્ઝ્યુમર છે, ગ્રાહક છીએ એટલે વધે છે. આપણે ઉત્પાદકતાનો દેશ બનવો જોઈએ. આપણી વસ્તુ બહાર વિદેશમાં જવી જોઈએ. હમણાં અહીંયા મેં આવતા હતા, એક ગાડીમાં બાપભાઈ સીએનજી ફિટ કરેલા હતા, 2 બાટલા.
અને બધા ઊભા હતા. શું થયું? તો કે સીએનજી બાટલાની પાઇપલાઇન તૂટી ગઈ. વિચાર કરો કે પાઇપલાઇન તૂટી જાય તો ગેસ બહાર નીકળે તો ગાડી સળગી જાય કે ન સળગી જાય? તો બધા જોતા હતા, સળગી નહીં. તો પહેલાં કીધું કે આ સિલિન્ડરનો વાલ એવો છે કે પાઇપ તૂટે ને એટલે ઓટોમેટિક વાલ બંધ થઈ જાય. કેવડી મોટી શોધ, કેવડી મોટી શોધ! ભારતમાં નહોતી, જાપાનનું રેગ્યુલેટર હતું. ખ્યાલ આવે છે? કેવડી મોટી શોધ! યાદ રાખો, મન છે ને એ હંમેશા કલ્પના કરતું હોય છે. વિચારોમાં હંમેશા કલ્પના હોય છે, પણ કલ્પના માણસને ડરાવે પણ છે, અને કલ્પના માણસને દોડતો પણ કરે છે. તમે કેવી કલ્પના કરો છો? તમને હવે વિચાર આવે કે સાહેબ આવડી મોટી વાત કરે છે, મારે વિચાર, થોટ્સ, કલ્પના, ડ્રીમ એની વાત એટલા માટે કરવી છે કે આજે આ 22મી ફેબ્રુઆરી એટલે વર્લ્ડ થિંકિંગ ડે છે, વિશ્વ વિચાર દિવસ છે. આજે 1926માં આ વિચાર ડે ઉજવાતો હતો, અને ત્યારે ખાસ તો આ દિવસ બહેનો ને સશસ્ત્રીકરણ માટે પોતે વિચાર મુક્તિ થાય, પોતાના વિચારો વ્યક્ત કરે એટલા માટે વિશ્વ વિચાર દિવસ 22મી ફેબ્રુઆરીએ આખી દુનિયા ઉજવે છે. આપણને તો અત્યારે ખબર પડી છે, અને એ કદાચ એવા જ વિચારથી આપણો વિચારોનો વાવેતર શરૂ થયું હશે. એટલે મારે આજે વિચારો અંગેની વાત કરવી છે, પોસ્ટમોર્ટેમ કરવું છે. અને આમાંય 50એ પહોંચ્યા છીએ આપણે, એટલે હવે આપણને આ સમજણ આવવી જોઈએ. તમને એમ થાય કે વિચાર એટલે શું? ઈચ્છા, કલ્પના, અપેક્ષા, આમાં ફરક કેટલો? આ માણસનું મન છે ને એ વિચારોની આંધાધૂંધી મનમાં ચાલે. એક ક્ષણ બાકી નથી તમારા મનમાં વિચાર ન આવતો હોય, એક ક્ષણ બાકી નથી કે મનમાં કલ્પના ન થતી હોય, એક ક્ષણ બાકી નથી કે મનમાં કંઈક સારો કે નરસું આપણે એનો ડ્રીમ ન લેતા હોઈએ. આ સતત માણસના મનમાં વિચારો, કલ્પના, ઈચ્છા, અપેક્ષાઓ, લાગણી, પ્રેમ, તિરસ્કાર આવું સતત ચાલતું જ હોય. મારે તમને એમાંથી થોડુંક જુદું પાડવાની નાનકડી વાત કરવાની છે. વિચાર અને કલ્પનામાં શું? વિચાર આવે ને પેલો વિચાર આવે અને પછી કલ્પના શરૂ થતી હોય છે. વિચાર અને કલ્પના બે એક નથી. આપણે ઘણું બધું છે આમાં, તો આખો દિવસ બોલીએ તો પૂરું ન થાય. મારે કલ્પનાને સેન્ટ્રલાઇઝ કરવી છે, એટલે હું શોર્ટકટ લઉં છું કે માણસને વિચાર આવે ને પછી કલ્પના આવે. રસ્તે જતા હોઈએ ને સારી વસ્તુ જોવાઈ જાય તો ખરીદવાનો વિચાર આવે કે ન આવે? આ વિચાર કહેવાય. પણ લેવું તો શું? લેવું કે ન લેવું? લઈ તો શું થશે ને નહીં લઉં તો શું થશે? એને કલ્પના કહેવાય. બહુ નાની વાત છે. એટલે વિચારમાં કલ્પના ભળે, હંમેશા વિચારમાં કલ્પના આવે. કલ્પના થાય ને તો આઈડિયા જ આવે. પિયુષભાઈને માત્ર એવું જ હતું કે મારે મારી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીને મોટી બનાવવી છે, એ વિચાર હતો. પણ મારી કંપની કેવું કામ કરશે, મારે સિસ્ટમમાં કામ કરવું છે, એની કલ્પના હતી. અને કંપનીને સિસ્ટમમાં લાવવા માટે અને ફંડ લાવવા માટે એને આઈડિયા જ આવ્યો. બધાએ ના સાંભળતા સાંભળતા એમ થયું કે પબ્લિક પાસેથી પૈસા લઈએ તો એને આઈડિયા જ આવે. અને આઈડિયામાં પબ્લિકેશનનો પ્રોસિજર કર્યો અને ઢગલો પૈસાના થયા, એનું પરિણામ મળ્યું. એટલે કલ્પનામાં આટલી તાકાત છે. વિચાર પછી કલ્પના શરૂ થાય છે. મગજમાં અસંખ્ય વિચારો આવે છે, પણ એ કલ્પનાને આપણે જુદું પાડતા શીખીએ તો મને એવું લાગે છે કે એને બે રસ્તા છે. કલ્પના માણસને ડરાવે, આમ જઈશ તો મને કંઈક થશે, અને આપણે કામ કરતાં આપણને રોકે છે, એક કલ્પના. અને બીજી કલ્પના, આવું કરીશ તો આમ થશે, અને રાત દિવસ માણસ દોડવા મળે છે, એ બીજી કલ્પના. કલ્પનામાં હંમેશા પોઝિટિવ જ વિચાર કરવા જોઈએ. ગાંધીજી જ્યારે આઝાદીની લડત ચલાવતા હતા ને, એ તો એક તણખો હતો, વિચાર હતો, પણ એને સ્વપ્નનું ભારત કેવું હોય ને એનું વિઝન હતું. સ્વપ્નનું ભારત, મારી કલ્પનાનું ભારત.
અને એટલે એ રાત દિવસ મહેનત કરીને ભારતને આઝાદી અપાવી. અરે કોઈ પણ બિલ્ડિંગ બનાવવું હોય તો માણસ એમ કે મારા હું મકાન બનાવવું છે એનો વિચાર, પણ કેવું મકાન બનાવવું છે, કેવી સુવિધા રાખવી છે એ તમારી કલ્પના, અને એ સુવિધા પ્રમાણે તમે પ્લાન બનાવો ને એ તમારો આઈડિયા, અને પ્લાન પ્રમાણે પ્રયાસ ભેળવો ને તો તમારું મકાનનું સર્જન થાય, તમારું સર્જન છે. એટલે વિચાર, કલ્પના, આઈડિયા અને પ્રયાસ ભળે તો સર્જન થાય. આ વસ્તુને સમજવાની છે. એટલે મારે એ નવો વિચાર આજે 49મો એ આપવો છે. 49મો વિચાર, નવા આઈડિયા હંમેશા કલ્પનામાંથી આવે છે, ભૂતકાળની યાદોમાંથી નહીં. આજનો વિચાર છે. નવા આઈડિયા હંમેશા કલ્પનામાંથી આવે છે, ભૂતકાળની યાદોમાંથી નહીં. હંમેશા વર્તમાનમાં જીવો, ભૂતકાળને ભૂલો અને કલ્પના કરો ભવિષ્યની, તો એમાંથી નવા આઈડિયા જ આવશે. અને આઈડિયા જ આવશે ને તો સર્જન થશે. મારા દેશને સર્જનની જરૂર છે, ઉત્પાદકતાનો દેશ બનાવવાનો છે, તો આપણે સુખી થશું અને ભારત મહાસત્તા બનશે. અરે નાનકડી વાત કરીએ, હમણાં અમારે સૌરાષ્ટ્રમાં જવાનું હતું બાપભાઈ, તો સૌરાષ્ટ્રમાં જવું આમંત્રણ મળ્યું. જો જાણકારી મળે ને એટલે વિચાર આવે કે સૌરાષ્ટ્રમાં જવું છે, આ વિચાર આવ્યો. પણ કલ્પના થઈ, ક્યાં જશું, કોને ત્યાં ઉતરશું, ક્યાં ફ્રેશ થશું, એ કલ્પના થઈ. એ કલ્પનામાંથી અહીં જવાય, અહીં ન જવાય, અહીં જવાય, એમ કરતાં કરતાં આઈડિયા જ આવ્યો કે ટ્રેનમાં જઈને ટ્રેનમાં આવીએ. એને બુકિંગ કરાવ્યું અને જઈને આવ્યા ત્યારે આખું પ્રવાસનું સર્જન થયું. આ મનોવિજ્ઞાન છે, આને બરાબર સમજવું જોઈએ. આ આઈડિયાસ છે, એટલે આ વિચાર આપેલો. અને એનો પેટા વિભાગ આપવો તો એમ કહી શકાય, કલ્પના છે ને, તમારી કલ્પના કેવી છે એના ઉપર તમારા વિકાસનો આધાર છે. એટલે નવો થોટ્સ એનો પેટા વિભાગ એ થાય કે કલ્પના માણસને નવું શીખવા અને જાણવા માટે પ્રેરણા આપે છે. નવું જાણવા માટે પ્રેરણા આપે છે. આ જો જમનાબા ભવનનું ડ્રીમ જ ન હોત, કલ્પના જ ન હોત, તો આઈડિયા ક્યાંથી આવત? અને એને સર્જન કરવા માટે, નવું જાણવાનું, નવું શીખવાનું, આના માટે આપણે દોડતા જ ન હોત. એટલે કલ્પના છે ને, નવું જાણવા અને શીખવા માટે આપણને પ્રેરણા આપે છે. અને મેં શરૂઆતમાં કીધું એમ, આ વીજળીની, આ કોમ્પ્યુટરની, આ મોબાઈલની, અરે જો વાહન જ ન શોધાણું હોત તો બળદગાડું લઈને આપણે સુરત ક્યારે આવ્યા હોત? આ શોધ કેવડી મોટી વાત છે. આ માઇક, આ લાઇટ, આ મોબાઈલ, ઘરની એક એક સુવિધા. અને એટલે વિચારનો બીજો તણખો એવું કહેવાનું મન થાય. અને માણસે હંમેશા આભાર માનવો જોઈએ, ગ્રેટિટ્યૂડ રાખવો જોઈએ કે શોધ અને સુવિધા એ કોઈની કલ્પનાનું પરિણામ છે. કોઈ પણ શોધ અને કોઈ પણ સુવિધા તમે વાપરતા હો ને, અરે પેન લઈને લખતા હોય તો અહોભાવ થવું જોઈએ કે કોકે આવી કલ્પના કરી હશે ને તો પેન શોધાણી હશે. દિલીપભાઈ, આપણા બાળકોમાં ઘટતું હોય ને તો કલ્પના જ ઘટે છે, ડ્રીમ જ ઘટે છે. કલ્પના થાય ને તો શોધવાનું મન થાય. એટલે કોઈ પણ શોધ આપણે વાપરીએ છીએ, કોઈ પણ શોધ થાય છે. અરે ડૉક્ટર બેઠા છે, ક્યારે કલ્પના થાય છે કે જો પેન કિલર ન શોધાણું હોત તો, બેભાન કરવાની દવા ન શોધાણી હોત તો ઓપરેશન કેમ થાત? શોધ અને સુવિધા એ કોઈ કલ્પનાનું પરિણામ છે. આ પણ આપણે બરાબર યાદ રાખવું જોઈએ. અને નાનકડી વાત કહેવાય ને, મન તો ઘોડા ઘડે. મન કલ્પનાના ઘોડા કરતું હોય છે. ઘોડાને કેટલો દોડાવો, કેમ દોડાવો, એ આપણા મનની વાત છે. મન કલ્પનાના ઘોડા કરે.
પણ એના માટે છેલ્લું વાક્ય યાદ રાખજો, કલ્પનામાં પ્રયાસ ભળે તો જ નવસર્જન થાય છે, માત્ર કલ્પના નહીં. કોઈ પણ કલ્પના કરો. અહીંયા વૈશાલીબેન બેઠા છે, એણે માત્ર એટલી જ કલ્પના કરી કે મારે બાળકોને વધારેમાં વધારે સ્કોલરશીપ અપાવી. આ કલ્પના છે. તો માત્ર કલ્પના કરવાથી પૂરું થાય નહીં. એણે રાત દિવસ બાળકોને એક્સ્ટ્રા બેસાડીને ભણાવ્યા અને આજે ગુજરાતમાં સૌથી વધુ સંખ્યામાં સ્કોલરશીપ બાળકોને મળતી હોય તો નગર પ્રાથમિક શાળા એ વૈશાલીબેનની શાળામાં મળે છે. તમારી કલ્પના જે હોય એમાં પ્રયાસ ભળે તો જ નવસર્જન થાય. આ બાંધકામ કરતી ટીમ અને સમાજના ટ્રસ્ટીઓ એની કલ્પનામાં જો પ્રયાસ ન કરે તો સર્જન થાય ખરું? અમે અમરેલી સમૂહ લગ્ન કરવા ગયા અને એમાં સૌજીભાઈ વેકરિયાએ સ્ટેજ ઉપર બેઠા બેઠા પ્રતાપભાઈ ટર્બો બેરિંગવાળાને નવા 21 લાખના ટ્રસ્ટી બનાવ્યા. સૌજીભાઈને આપણે જોરદાર તાળીથી વધાવીએ. તમારી કલ્પના હોય એમાં પ્રયાસ ભળવો જોઈએ. કલ્પનાના ખોટા ઘોડા દોડાવવાના નહીં. નકર શેખ અલીના સ્વપ્ન એવું એને આપણે નામ તો આપી દીધું છે. આ બધું જ છે, આ દુનિયામાં શબ્દો પણ છે. આપણે ગોઠવીને તમારી આગળ હું રજૂ કરું છું. બસ આ વિચારોના વાવેતરને આપણે એક વખત દુનિયાનું બેસ્ટ પ્રયાસ આપણે પહોંચાડીએ એવી આપ સૌ પાસે અપેક્ષા. થેન્ક યુ વેરી મચ. સાહેબે ખૂબ સુંદર રીતે આજના 49મા વિચારને રજૂ કર્યો. બડો સે બડા બિઝનેસ બડે આઈડિયા સે બડા હોતા હૈ. બસ હવે થોડી આપણને જરૂરી માર્ગદર્શન આપવા માટે હું શ્રી કિરણભાઈ ઠુમ્મરને વિનંતી કરીશ. નમસ્કાર. સમય પૂર્ણ થઈ ગયો છે, પણ બે મહત્ત્વની જાહેરાત કરવાની હોવાથી આપનો થોડો સમય લઉં છું. આવતી 25મી ફેબ્રુઆરી રવિવારના રોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 65મા સમૂહ લગ્નનું એક ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. તો આ સમૂહ લગ્નમાં આપણા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના તમામ ટીમ 100 અને યુવા ટીમના મિત્રોને એમાં ખાસ વ્યવસ્થા માટે અને અન્ય કોઈ જવાબદારી માટે અચૂક પધારવાનું છે. તમામને વ્યવસ્થાના ત્યારબાદ આમંત્રિત મહેમાનોના અથવા તો પ્રવેશ પાસ મળી ગયા હશે. જો ન મળ્યા હોય તો સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની ઓફિસ પરથી આપ અચૂક કલેક્ટ કરી લેશો. અને સમૂહ લગ્નને દિવસે બપોરે 1 વાગે તમામ લોકોએ ત્યાં વ્યવસ્થા માટે પહોંચી જવાનું છે. સાથે આ સમૂહ લગ્નમાં આ વખતે એક વિશેષ કાર્ય થવા જઈ રહ્યું છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના આ સમૂહ લગ્નમાં સમૂહ લગ્નનો શુભારંભ અને દીપ પ્રાગટ્ય ગંગા સ્વરૂપ બહેનોના હસ્તે થવાનો છે. પણ એનાથી પણ વિશેષ આપણા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની મહિલા વિંગ દ્વારા જે 84 લગ્ન મંડપ છે એ તમામ લગ્ન મંડપમાં જઈ ત્યાં જે કોઈ પણ ગંગા સ્વરૂપ બહેનો મહેમાન તરીકે ત્યાં ઉપસ્થિત હશે તે તમામ ગંગા સ્વરૂપ બહેનોનું આપણું સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની મહિલા વિંગ તેમનું સન્માન કરશે, તેમને માન સન્માન આપશે. તો તે બાબતમાં આપણી મહિલા અહીંયા જે બેઠા છે દરેકને એક વિનંતી છે કે જયશ્રીબેન ભાલાળા અહીં ઉપસ્થિત છે તો તેમની સાથે સંકલન કરી સમૂહ લગ્નના દિવસે આ સન્માન સમારોહમાં તમામ બહેનો જોડાય એવી એક અપીલ છે. સાથે ગત માર્ચ મહિનામાં 2023માં આ વિચારોની એક શૃંખલા શરૂ થઈ હતી અને તેમાં એક માળો એક પોરવાતા આજે 49 મણકાઓ બની અને એક માળા આવતા ગુરુવારે 50મા મણકા સાથે પરિપૂર્ણ થવા જઈ રહી છે. તો આ 50મા ગુરુવારનું એક ભવ્ય આયોજન આવતા 29 તારીખે હેવન પાર્ટી પ્લોટ ખાતે સાંજે આયોજન કરવામાં આવ્યું છે. ખાસ નોંધ લેશો, આવતો થર્સડે થોટ્સનો કાર્યક્રમ હેવન પાર્ટી પ્લોટમાં સાંજે 6 કલાકે આયોજન થવાનું છે, જેમાં આપ સૌ મિત્રોએ અચૂક એમાં હાજરી આપવાની છે. અને આ કાર્યક્રમ એક કાર્યક્રમ નહીં રહેતા એક ઉત્સવ તરીકે આપણે ઉજવવાનો છે. તો તેમાં ડ્રેસ કોડ પણ આપ સૌ આપણે નિભાવીશું, જેમાં
કોટી અથવા તો બ્લેઝર સાથે આપણે સૌ એમાં હાજર રહીશું. સાથે આપણે જે કોઈ એમાં વ્યવસ્થા તરીકે જોડાયેલા હોય તે તમામ લોકો 4 વાગે ત્યાં કાર્યક્રમના સ્થળે હાજર રહેશે. બીજું, આપણે આ જે થર્સડે થોટ્સના તમામ કાર્યક્રમો જે યોજીએ છીએ તેમાં હવે એ એક વિચારો ન રહેતા એક જીવન જીવવાની એક કળા શીખવાની પાઠશાળા બની ગઈ હોય એવું લાગે છે. તો આ પાઠશાળાના જે કોઈ પણ વિચારો કે જે કોઈ પણ આઈડિયા હોય તો એમાં આપ સૌ પણ એમાં સહભાગી થઈ શકો છો. તો આપના પાસે આવો કોઈ પણ વિચાર કે કોઈ પણ અનુભવ આપની પાસે હોય તો આપ લેખિતમાં આપને એ વસ્તુ અહીંયા શેર કરી શકો છો. આપને લેખિતમાં અહીં આપ જાણ કરી શકો છો. તેનો હેતુ માત્ર એટલો છે કે એમાં વ્યક્તિની અભિવ્યક્તિ પણ ખીલશે અને આપણા આ થર્સડે થોટ્સની ટીમ પાસે ઐતિહાસિક વિચારોનો એક સંગ્રહ પણ થશે. ત્યારબાદ આવતા ગુરુવારથી તમામ થર્સડે થોટ્સનો કાર્યક્રમ લાઈવ થશે, જે એક ખૂબ જ એક આપણા માટે એક મહત્ત્વની વાત છે. તો હવે પછીના કાર્યક્રમને પહેલાં એક લિંક આપને આપવામાં આવશે. તો આપના જે કોઈ પણ સગા સંબંધી મિત્રો જે આ થર્સડે થોટ્સમાં નથી આવી શકતા તેમને આપણે તે લિંક મોકલી આ કાર્યક્રમ તેઓ લાઈવ નિહાળે તેવું આપણે પ્રયત્ન કરીશું. અને આ લાઈવ કરવાનો એક હેતુ એવો છે કે આપણે 50મો ગુરુવાર આવતા ગુરુવારે ઉજવવા જઈ રહ્યા છીએ, પણ ત્યારબાદ જ્યારે આ વિચારોનો અમૃત મહોત્સવ એટલે કે 100મો ગુરુવાર જ્યારે આપણે ઉજવશું ત્યારે આ લાઈવ થકી 1 લાખ લોકો આ કાર્યક્રમ લાઈવ નિહાળશે. તે આ લાઈવ કરવાનો એક હેતુ છે. તો હવે પછીના આ તમામ કાર્યક્રમોની લાઈવ લિંક આપણે આપણા મિત્ર સર્કલમાં શેર કરી તમામ લોકો લાઈવ થકી પણ આપણા આ થર્સડે થોટ્સમાં જોડાય તેવી આપ સૌને એક વિનંતી છે. વધુ સૌથી વિશેષ વાત, આપણે આ ભવનની સાથે સાથે સામે જે કિરણ મહિલા ભવન બનવા જઈ રહ્યું છે તે મહિલા ભવનમાં આપણી મહિલા વિંગની બહેનો દ્વારા એક સંકલ્પ કરવામાં આવ્યો છે કે મહિલા વિંગની તમામ બહેનો પોતે ધીમે ધીમે બચત કરી 11,000 રૂપિયાનું દાન આપી મહિલા વિંગની બહેનો આમાં સહભાગી થશે. જે મહિલા વિંગની બહેનો દ્વારા ખૂબ જ એક ઉમદા અને આવકારદાયક એક વિચાર છે. તેના માટે મહિલા વિંગની બહેનોને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અને તેના જ એક શરૂઆત રૂપે વીણાબેન પટેલ 11,000 રૂપિયાનો ચેક આજે સૌરાષ્ટ્ર પટેલ સમાજને અર્પણ કરી આમની શરૂઆત કરે છે. તો હું વિનંતી કરીશ વીણાબેન સ્ટેજ પર આવે, સાથે મહિલા વિંગની બહેનો પણ જોડાશે. આપણી મહિલા ટીમ 100 પણ બનવા જઈ રહી છે. જેમ યુવા ટીમ છે યુવા ટીમ 100, તેમ મહિલા ટીમ 100 પણ બનવા જઈ રહી છે.